શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પાલિકા સંચાલિત રેવા પાર્ક ગાર્ડનમાં ડોક્યા કરતી ગંદકી અને કિચડ સાથે પેવર બ્લોક ઉખડી જવાથી લોકોનું ગાર્ડનમાં ચાલવું મુશ્કેલ બન્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાઘોડિયા રોડ પર રેવા પાર્ક પાસે ગાર્ડન બનાવ્યું છે, પણ આ ગાર્ડનની અયોગ્ય જાળવણીના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાલિકાના ગાર્ડન વિભાગ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકી ન હોવાથી ગાર્ડનમાં ગંદકી, કિચડ, પેવર બ્લોક ઉખડી ગયા છે, તેમજ ઘાસ ઉગી જવાથી લોકોને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે। આ ગાર્ડનમાં રોજ આજુબાજુના લોકો ચાલવા જતા હોય છે, પણ છેલ્લા ઘણા દિવસથી નિર્માણ આ પરિસ્થિતિના પગલે લોકો ગાર્ડનમાં ચાલવા જઈ શકતા નથી, ત્યારે પાલિકાની આ બેદરકારી અને ગાર્ડનની અયોગ્ય નિભાવણીને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ છે સમીરભાઈ ઠક્કર અને જ્યારથી રેવા પાર્ક ગાર્ડન બન્યો છે લગભગ વિધિન 2 મહિના પછીથી હું ચાલુ થયેલો છું। ઘણા વર્ષો થઈ ગયા હું આ ગાર્ડનની અંદર શરૂઆતથી આવું છું, પણ ત્યારથી આજ દિન સુધીમાં એમાં કોઈ ચેન્જીસ નથી। જે આજુબાજુ ચાલવા માટેના જે પેવલ બ્લોક ને બધું છે એટલા ખાડા ખાબોચિયા થઈ ગયા છે, ઊંચા નીચા થઈ ગયા છે। ઘણીવાર લોકો અત્યારે પડી બી જાય છે, ઠોકર વાગે છે, અને અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યો છે તેની અંદર જે પાણી બધા ભરાઈ ગયા છે અને જે ચીકાશ આવી ગઈ છે, ઓલરેડી 8 થી 10 જણ અત્યારે ઓલરેડી પડેલા છે। તમે ગાર્ડનની તમે માવજત જોઈ રહ્યા છો કે આ જે ફુવારો છેલ્લા હમણાં 2 મહિના પહેલાં જ તૈયાર કરેલો એ લોકોએ કેટલી અમે લોકોએ ભલામણ કરી, ત્યારે અહીં ગાડી ફુવારો જે પહેલાં હતું એના કરતાં નવું કર્યું તો 2 મહિનામાં તો બધી ટાઇલ્સો ઉખડી ગઈ। હવે એની અંદર શું સિમેન્ટ વાપર્યો છે કે નથી વાપર્યો, એકલી રેતીથી કર્યું છે, કોઈ આઈડિયા બેસતો નથી। કામ એકદમ બકવાસ છે। કેટલું બી જો તમે જોઈ લો, જે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ લીધો છે એણે પોતાની ફરજ પૂરી બજાવી નથી। એ કોન્ટ્રાક્ટર કોણ છે, શું છે શું નહીં, અમને કોઈને કંઈ ખબર છે નહીં। શું માંગ છે અમારી માંગ એ છે કે ભાઈ થોડો ગાર્ડનને વ્યવસ્થિત ઇનોવેશન કરે। પબ્લિક જે સવારમાં લગભગ 300-350 પબ્લિક આવે છે, તો એ લોકોને કંઈ થોડું સારું લોકેશન મળે કે જે લોકોને હસી ખુશી કરવા માટે આવે છે, પોતાની એક્સરસાઇઝ શરીર સ્ફૂર્તિ માટે આવે છે, એક્સરસાઇઝ કરવા માટે આવે છે। યોગા ક્લાસ બી ઘણા અહીં ગાડી ચલાવે છે। અત્યારે જે અહીં ગાડી ઘાસમાં થતા હતા યોગા ક્લાસ, આજે ઘાસ આટલું બધું ઉગી ગયું છે તો એ યોગા ક્લાસ આવતા બધા બંધ થઈ ગયા। હવે આ જ્યારે બધું સાફ સફાઈ થશે પછી એ લોકો આવશે, ત્યાં વગર કોઈ આવતું નથી। અને અહીંયા એમને બેસીને પછી બાકડા પર થોડા બેસીને યોગા કરીને નીકળી જાય છે। રેવા પાર્ક ગાર્ડનમાં જે કેમેરા લગાવેલા છે એ કેમેરા અત્યારે ચાલુ છે બંધ છે એ ઉપરવાળો જાણે, એની કોઈ માવજત થતી નથી અને અમને કોઈ બતાવવામાં આવતું નથી કે ભાઈ કેમેરા ચાલુ છે કે બંધ છે। અત્યારે ખાલી 100 પીસ લાગેલા છે, અમને તો એવું લાગે છે। સાંજે અહીંયા ઘણા સિનિયર સિટીઝનો ગ્રુપ ભેગા થાય છે। આ ગાર્ડનની અંદર જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુઓ છે એ છે, પણ એનું માવજત બરાબર થતું નથી। અને આ ફુવારો કે જેને ઘણા વખતથી અમે કમ્પ્લેન કરતા હતા, કમ્પ્લેન કરીને થાક્યા પછી સરસ મજાનો બનાવ્યો, પણ કહેવા ખાતર સરસ મજાનો બનેલો છે। અત્યારે તમે એની હાલત જોઈ શકો છો કે આ કેટલો સરસ મજાનો કયા અર્થમાં બનેલો છે। એનાથી વિશેષ હું કંઈ કહેવા માગતું નથી, કારણ કે તમારી નજર સમક્ષ જ જે છે તે છે। એના માટે કોણ જવાબદાર છે એ અમને ખબર નથી, પણ જે જવાબદાર વ્યક્તિ છે એને પોતાની જવાબદારી પોતાની રીતે નિભાવેલી નથી। આ જ સમસ્યા આ લાઇટની પણ થાય છે। હમણાં ભલે ચાલતી હશે, પણ ગમે ત્યારે બંધ થઈ જાય, તમે 25 વખત એની કમ્પ્લેન કરો ત્યાર પછી ત્યાંની અંદર કંઈક નાનું મોટું કામ થાય અને એ થવા ખાતર થતું એ રીતનું જ કામ થાય છે। પણ તમે આ જ વસ્તુ માટે જો સાંજે ઘણા બધા સિનિયર સિટીઝન્સ અને બધા આવેલા હોય છે, એ લોકોને એટલી બધી ફરિયાદ છે, તમે એ ટાઈમમાં આવીને બી જો એમની ફરિયાદ લેવાનું વિચારશો તો તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।